ભગવાનના ભક્તમાં ભાવ રાખવો, એને રાજી કરવા, એ તો બહુ મોટી વાત છે. અમે એવું સમજીએ છીએ કે ભક્તના દિલમાં જે આનંદ થાય છે તે આનંદ ભગવાનના દિલમાં થાય છે. ભક્તના દિલમાં જે સુખ અનુભવાય છે તે સુખ ભગવાનને અનુભવાય છે. અને હરવાર એ કહી દઉં, આપણે ભગવાનના ભક્તને દુઃખી કરીએ તો એ દુઃખ ભગવાનને થાય છે. માટે એને દુઃખવા નહીં, એને સુખી કરવા, એને રાજી કરવા. એ સુખ એને નથી થતું, મારા મહારાજને થાય છે. અને આનંદ મારા પ્રભુના દિલમાં થાય છે. એ બહુ મોટી વાત છે ને સમજવા જેવી છે. એ સમજે તો હૃદયમાં સુખ બહુ આવે. આપણા બધાના કેન્દ્ર સ્થાને મહારાજ છે. આપણે તો બધા મહારાજને કારણે એકબીજાને ઓળખીએ છીએ અને એકબીજાને રાજી કરવા મથીએ છીએ. કેમ જે બધાની વચમાં કોણ છે? મહારાજ. એમ ભગવાનના સંબંધે આપણા સંબંધ છે ને આપણે ભગવાનને રાજી કરવા છે, એકાબીજાને રાજી કરીને. કેમ જે એ રહસ્ય આપણે પામી ગયા છીએ કે પરમાત્માના દિલમાં આનંદ કરવો હોય, એના દિલમાં રાજીપો છલકાવવો હોય તો આ બેઠા એને આનંદ આપો, એને રાજી કરો, એની સેવા કરો, એની જરૂર પૂરી કરો. બિચારા કોઈક વાતે દુઃખી છે, કંઈક મુશ્કેલી છે તો તમે એને જરાક મદદ થતી હોય તો કરો ને. એને બહુ આનંદ થાય. તમે બહુ મારી મદદ કરી એમ કે ત્યારે કહેવું કે ભાઈ ભગવાને કરી, તેરા તુજકો અર્પણ. એટલે ભગવાન બહુ રાજી થાય. માટે ભગવાનના ભક્તને દુઃખવા નહીં, એને સુખી કરવા, એને રાજી કરવા. તો આપણે ભગવાનના સંતો ભક્તોના ખૂબ જ કામમાં આવી, ઉપયોગમાં આવી અને મદદરૂપ થઈને એના દિલમાં આનંદ કરાવીએ તો ભગવાનના દિલમાં આનંદ થાય. અને ભગવાનના દિલમાં આનંદ થાય ત્યારે આપણી ભક્તિ ભગવાન સુધી પહોંચી ગઈ કહેવાય ને આપણું કામ થઈ ગયું કહેવાય. કરીને કરવાનું એટલું છે. ભગવાન રાજી થાય તો કાંઈ બાકી રહે નહીં, બધું પૂરું કરી દે પરમાત્મા પોતે.